નમસ્કાર, હું પ્રવીણ. ગાંધીનગર મહાપાલિકામાં ઘણું બધું ઘમાસાણ સર્જાયું, રિઝલ્ટ પણ આવી ગયું. પણ આ રિઝલ્ટ વચ્ચે, આ રિઝલ્ટના એક દિવસ પહેલા પાસ પાટીદાર અનામત આંદોલન સમિતિ એક બેઠક મળે છે. બેઠક બાદ અલ્પેશ કથિરિયા સહિત દિનેશ બાંભણિયા સહિત પાસના જે આગેવાનો છે એ મીડિયા સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ 25 ઓગસ્ટ 2015 6 વર્ષ થયા પાટીદાર અનામત આંદોલન થયું. બાદમાં સરકાર સામે અમુક માંગો મુકાઈ, કેમ કે ઘણા બધા યુવાનોના મોત પણ થયા હતા. તો તેની સામેની તપાસ અને સાથે સાથે જે કેસ થયા છે પાટીદાર યુવાનો પર, તે પરત ખેંચવાની માંગ હતી. તે પરિવારના વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ હતી. અને હમણાં જ ઓબીસી સંશોધન બિલ એક તો બંને ગૃહમાંથી પસાર થયું, અને જે સરકાર પાસે પહેલા હતું ઓબીસીનું લિસ્ટ તૈયાર કરવાનો જે અધિકાર કેન્દ્ર સરકારે પહેલા પોતાની પાસે લીધો, ફરી રાજ્યોને આપ્યો. તો હવે રાજ્યો પાસે છે સત્તા, વત્તા ઓછા કે જે સર્વે છે તેને લઈને. તો આ નિર્ણય બાદ સરકારે પણ કહ્યું કે કોઈ સમાજ કહેશે કે સર્વે કરાવો તો અમારું ધ્યાન દોરશે તો કરીશું. તો આ બેઠકમાં એ મુદ્દે પણ ચર્ચા થઈ અને સરકારનું પણ ધ્યાન દોર્યું કે ભાઈ પાટીદારોને અનામત આપવા માટે સર્વે કરાવવામાં આવે. આ અંગે આવેદનપત્રની પણ વાત થઈ. ભૂતકાળમાં ભવિષ્યમાં સીએમને પણ મળશે. અને 31 ઓક્ટોબર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. આ અલ્ટિમેટમ કેસ પરત ખેંચવાના મુદ્દે પણ છે, કેમ કે ઘણા બધા કેસો છે પાસના દાવા મુજબ જે હજુ પરત ખેંચાયા નથી. બિન અનામત આયોગ, તેને લઈને પણ ઘણા બધા પ્રશ્નો છે. મહિલા અનામતને લઈને પણ ઘણા બધા પ્રશ્નો છે. તો આ તમામ વસ્તુઓ ફરીથી એ જગ્યાએ આવીને ઊભી છે કે કમિટમેન્ટ પૂરું નથી થયું. વિધાનસભા ચૂંટણીને વાર છે, પણ માહોલ અત્યારથી ગરમાઈ ગયો છે. તમામ પરિસ્થિતિઓ વચ્ચે 6 વર્ષ પહેલા જે સ્થિતિ સર્જાય, હજુ નિવેડો કેટલો આવ્યો કેટલો બાકી? મોટા ભાગે બાકી છે જો દાવો માનીએ પાસનો. તો આ તમામ વચ્ચે શું ફરીથી પાટીદાર અનામત આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે? કેમ કે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે 31 તારીખનું. બાદમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે આંદોલન કે જે માંગ છે તેમને પ્રબળ બનાવાશે તેવું કહેવું છે પાસનું. તો ઘણી બધી ગતિવિધિઓ ચાલી રહી છે. આ તમામ વચ્ચે ખરેખર કમિટમેન્ટ કેટલા પૂરા થયા છે, ખરેખર કઈ વાત ક્યાં અટકી છે, અને કેન્દ્ર સરકારનો નિર્ણય કે બંને ગૃહમાં જ્યારે કાયદો બને છે ફરીથી સંશોધન બિલ, આમ તો સંસદ ચાલી નથી એટલી બધી જનતાના ટેક્સના પૈસે, પણ સંશોધન બિલમાં એક સાંસદ એક મત વિરોધમાં નથી પડ્યો. ઓબીસી સંશોધન બિલ આવ્યું ત્યારે તો વાત થોડી વોટ બેંકની પણ છે અને અલગ અલગ સમાજોની માંગ પણ છે. તો પાસનું અલ્ટિમેટમ, આખરે અલ્ટિમેટમ કેમ? આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે લાંબી પેનલ છે અને એક પછી એક મુદ્દાવાર ચર્ચા કરીશું. સૌથી પહેલા તો સ્ટુડિયોમાં આપણી સાથે હિતેશ પટેલ જોડાશે, ભાજપના પ્રવક્તા તરીકે. સ્વાગત છે. અલ્પેશ કથિરિયા પાસના કન્વીનર છે. અલ્પેશભાઈ, આપનું પણ સ્વાગત છે. આપણી સાથે ઓનલાઈન જોડાશે. નચિકેત પટેલ, જે પૂર્વ મહામંત્રી છે એસપીજીના, તે પણ જોડાશે. જયેશ પટેલ પાસના સભ્ય છે. પાટીદાર નેતા અને આગેવાન દિનેશ બાંભણિયા છે. વાસુદેવભાઈ પટેલ આપણી સાથે જોડાશે રાજકીય વિશ્લેષક તરીકે. તમામનું સ્વાગત છે. અલ્પેશ કથિરિયા, આપથી શરૂઆત કરીએ. 6 મુદ્દા સામે આવ્યા પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા બાદ, અને કહ્યું કે આવેદનપત્ર અને તમામ પ્રક્રિયાઓ થશે અને 31 તારીખ સુધીનું અલ્ટિમેટમ. કેટલા કેસ પરત નથી ખેંચાયા અને સરકારી નોકરીની એક માંગ છે. અને ત્રીજો મુદ્દો એ છે કે અનામત માટે સર્વે, જે હવે અધિકાર રાજ્યોને મળી ગયો છે, તો એ બાદની સર્વેની વાત. તો સરકારે તો કહ્યું કે કોઈ સમાજ કહેશે તો અમે સર્વે કરીશું, પણ મુદ્દો એ વાત પર આવીને અટકે છે કે 6 વર્ષ થયા, શું હજુ કમિટમેન્ટ પૂરા નથી થયા? ખાસ કરીને સરકાર દ્વારા 2 વખત જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પહેલા આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે, અને ત્યારબાદ ફરીથી નવા સીએમ તરીકે વિજયભાઈ રૂપાણી આવ્યા ત્યારે બંને સીએમના કાર્યકાળમાં યુવાનો પરના કેસો પરત ખેંચવામાં આવે એના માટે મીડિયા થ્રુ જાહેરાતો થાય છે. પાટીદાર સમાજની બંને સંસ્થાઓને સાથે રાખીને જાહેરાતો કરવામાં આવે છે. આ બધા સ્ટેપો ભરાય છે, પરંતુ ખરેખર જે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જોઈએ, જે પ્રમાણે યુવાનો પર કેસો ચાલી રહ્યા હોય તો નીચેની કોર્ટમાં ચાલી રહ્યા છે તો ત્યાં પ્રોસિજર કરવી, સરકારી વકીલોને સૂચના આપવી, સેશન્સ કોર્ટમાં ચાલી રહી સૂચના આપવી, ટેકનિકલ રીતે આગળ વધવું જોઈએ અને કાયદાકીય રીતે આગળ વધીને કેસને સંપૂર્ણ રીતે બંધ કરવાના છે. એ બાબતે સરકારશ્રી આગળ વધી રહી નથી. બીજી જે બાબત છે કે શહીદ પરિવારને નોકરી આપવી. પહેલા તો એ વાતનું દુઃખ છે કે શહીદ થયા પછી અમે લડાઈ લડ્યા ત્યારે સરકાર જાહેરાત કરે છે કે
કે આ શહીદ પરિવારને અમે નોકરી આપીશું. જ્યારે હમણાં જ તાજેતરમાં જે ખેડૂતોનો બનાવ બન્યો, 8 ખેડૂતોને ઉપર ગાડી ચડાવીને કચડીને એમને મૃત્યુ કરવામાં આવી, તો એક દિવસની અંદર ત્યાં સરકારની જાહેરાતો થાય છે. તો અહીંયા તો શહીદ થયા પછી પણ અમારે 2 વર્ષ લડવું પડે છે. 2017માં જાહેરાતો કરે છે સરકાર કે અમે હા શહીદ પરિવારને નોકરી આપીશું અને પરિવારની અમે રક્ષા કરીશું. તો માત્ર ને માત્ર જાહેરાતો થાય છે અને જાહેરાતોના એકદમ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. એટલે અમારી જે નવી સરકાર આવી છે એના પ્રત્યે આશા જાગી છે અને અમે નવી સરકારને વિનંતી કરીએ છીએ કે સૌ પ્રથમ સમાજને વિશ્વાસ પ્રસ્થાપિત થાય, યુવાનોને વિશ્વાસ પ્રસ્થાપિત થાય અને આંદોલનકારીઓને તમારા ઉપર આશા રહે, એ માટે તમારે સંપૂર્ણ રીતે પ્રથમ જે પ્રાથમિકતાના અમારા 2 મુદ્દા છે કે અનામત બાબતમાં જે આંદોલનમાં યુવાનો શહીદ થયા છે એમના પરિવારને વહેલી તકે નોકરી આપવી જોઈએ અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આપણી પાસે તંત્ર અને આપણી પાસે જે સિસ્ટમ છે એનો સંપૂર્ણ રીતે સદુપયોગ કરી અને નિર્દોષ યુવાનો અને મહિલાઓ જે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે એમના આ કેસો પરત ખેંચાવો. તો અલ્પેશભાઈ, વાત ક્યાં અટકી છે? આમ તો સરકારને મંત્રીઓ, સીએમ પણ બદલાઈ ગયા, 6 વર્ષ થયા, વાત અટકી છે ક્યાં? કમ્યુનિકેશન ગેપ છે? વાત અટકવા બાબતનું મને એવું લાગી રહ્યું છે કે આમાં કંઈક નહીં, કોમ્યુનિકેશન ગેપની કોઈ જરૂર જ નથી, કેમ કે આમાં પક્ષે માત્ર ને માત્ર અમે રજૂઆતો કરી છે ને એમને જાહેરાત કરી દીધી છે. મને એવું લાગી રહ્યું છે કે અહીંને કોઈકની મૌખિક સૂચનાથી આ કાર્ય થઈ રહ્યું હોય અથવા સરકારશ્રીની ઈચ્છા શક્તિનો અભાવ હોય કે નીચેના તંત્ર ઉપર માત્ર ને માત્ર ટોપલો ઢોળી દીધો છે, પણ નીચેનું તંત્ર કે સરકારી વકીલો કે ત્યાંની ટીમ કે ત્યાંના કલેક્ટરે જે ખરેખર પારદર્શિકતા દાખવીને કાર્યવાહી કરવાની તારીખો ભરી રહી. અચ્છા, કેટલા કેસ છે ટોટલ જે પરત ખેંચવાની માંગ થઈ રહી છે, જે નથી ખેંચાયા આપ મુજબ? ગુજરાતભરમાં અલગ અલગ 250 થી વધારે કેસો છે. એમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત, સુરત અને અમદાવાદ ખાતે વસ્ત્રાલના આજુબાજુના વિસ્તારમાં સૌથી વધારે ગુનાઓ નોંધાયા છે અને બાકી અન્ય જિલ્લાઓમાં પણ અનામત સમયના ગુનાઓ નોંધાયેલા. ઓકે, હિતેશ પટેલ ઈચ્છા શક્તિની વાત કરે છે અલ્પેશ કથિરિયા, તો ઈચ્છા શક્તિ કોની નથી? પ્રવીણજી, અલ્પેશભાઈ વાત કરે છે, ચોક્કસ સરકારની નિષ્ઠા છે. તારે તો જે આંદોલન થયું અને આનંદીબેને બિન અનામત આયોગનું ગઠન કર્યું, નિગમનું ગઠન કર્યું, એમાંથી આર્થિક જાહેરાતો કરવામાં આવી, વખતો વખત એમાં સુધારો કરવામાં આવ્યો, પછી 400થી ઉપર જેટલા કેસ હતા એમાંથી કદાચ 370-80 કેસોને પરત લીધા. અને કેટલીક વાર એવું બનતું હોય છે કે જ્યારે કેસ કોર્ટની અંદર ચાલતો હોય અને એ ચાલતા હોય ત્યારે કેટલીક વાર સરકારના હાથમાં નથી, તો એ કોર્ટના હાથમાં હોય છે. અને એક જ સેકન્ડ, આમાં છે ને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. અલ્પેશ કથિરિયા કહે છે 250 જેટલા કેસ, એટલે તમે કહો છો કે 400 જેટલા કેસ છે, 350 370, મતલબ કે તો વધ્યા કેટલા કેસો? પ્રશ્ન એ છે એક નિવેડા પર એ બાબતે હું કહું છું, એમની વાત સત્ય છે. એ વખતે જે જાહેરાત થઈ હતી એ 2017 સુધીના કેસો છે. અચ્છા, 2017 થી લઈને આજ દિન સુધીમાં અન્ય કેસો પણ નોંધાણા. માની લો કે ભારતીય જનતા પાર્ટી છે કે અન્ય પક્ષો છે, એ તિરંગા રેલી કરી શકે છે, અમે તિરંગા લઈને ઘર બહાર નથી નીકળી શકતા. એ લોકો 10 થી વધારે લોકો ભેગા થાય, 100 થી વધારે લોકો ભેગા થઈ શકે છે પોલિટિકલ પાર્ટી વાળા, અમે લોકો ભેગા નથી થઈ શકતા. તો આવા ત્યાર પછી પણ અસંખ્ય ગુનાઓ નોંધાણા છે. ઘણા ગુનાઓને ધ્યાને નહોતા લીધા. અને 2017 પહેલા પણ ઘણા ગુનાઓને ધ્યાને નથી લીધા. માની લો કે સેશન્સ વાળા ગુના હતા, પબ્લિક ડેમેજના એ ગુના હતા, રાજદ્રોહના ગુના હતા. તો એવા ગુના 2017 પહેલાના અને 2017 પછીના તમામ ગુના. આ ગુના અને સરકારશ્રીએ જે લિસ્ટ બહાર પાડ્યું છે એમાંથી 70% ખેંચાણા છે, 30% નથી ખેંચાણા. 30% 2017 પહેલાના મહત્વના કેસો અને 2017 પછીના કુલ કેસો, આ બધા સંખ્યાની કરીએ તો 200 ઉપર જેનો આંકડો હોય. ઓકે, હિતેશ પટેલ, મતલબ કમિટમેન્ટ તો આપ્યું ને સરકારે. જો અમુક વસ્તુઓ સરકારના હાથમાં હોય છે, અમુક નથી હોતી, પણ અમુક સમયે કદાચ પરિસ્થિતિ થાળે પાડો કમિટમેન્ટ પણ અપાઈ જાય. મારું કેવું એ જ છે પ્રવીણ કે સરકારના હાથમાં જ્યાં હોય ત્યાં સુધી સરકાર સમાજની સાથે રહી છે અને સરકારની અંદર પણ સમાજના લોકો હોય છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે ઘણીવાર તમે જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર એક રાજકીય વ્યક્તિ સામે થયેલો જ્યારે કેસ હોય અને એને પત્તા આજે પણ એવા કેટલાક કેસો છે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટની અંદર, અને એ કેસોમાંથી બહાર નીકળવાનો કદાચ એ વખતે કોઈ બીજી સરકારમાં હોય ને આજે એમની સરકાર હોય તો એમાંથી પણ એ બહાર નથી નીકળી શક્યા. એટલે કેટલીક વાર એવું બનતું હોય છે, પણ છતાં સરકારની નિષ્ઠા છે. અલ્પેશભાઈએ જેમ કીધું કે એને યોગ્ય રીતે આપણે સમૂહમાં ભેગા થઈ અને જ્યાં આગળ એની ક્ષતિ હશે
એ દિશામાં સરકારના પ્રયત્ન હંમેશા રહેશે અને એટલે એને જે કંઈ કમિટમેન્ટ સરકાર દ્વારા કદાચ કરવામાં આવ્યું હશે તો ચોક્કસ આપણે એવું માનીએ છીએ કે સમૂહમાં આપણે જ્યારે રજૂઆત કરીએ, આયોગમાં જ્યાં પ્રશ્ન આવતો હોય તો આયોગને આપણે રજૂઆત કરીએ. સરકારના દ્વાર હંમેશા ખુલ્લા છે. સરકાર ચર્ચા કરવા હંમેશા બોલાવે છે અને ચર્ચા થાય છે પણ. બિન અનામત આયોગની સ્થિતિ શું છે અત્યારે? સરકાર, મેં કીધું તો ખરું, સરકાર દ્વારા એ મુદ્દો પણ છે. આજે તમે જુઓ કે કેટલાક રાજ્યોની અંદર આ 10% અનામત વાળી જે પરિસ્થિતિ ઊભી થઈ, સુપ્રીમ કોર્ટમાં એક કેસ ગયો અને પછી ભારતની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એ બંને પાર્લામેન્ટ એટલે રાજ્યસભા અને લોકસભાની અંદર ઓબીસી વાળાના 10% કેસની અંદર એમને સંસદમાં એ પાસ કરાયું, રાજ્ય સરકારને આપ્યું અને રાજ્ય સરકાર એની ઉપર નિર્ણય લઈ શકે. આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે ઊભું થઈ શકે? જ્યારે સરકારની નિષ્ઠા હોય, સરકાર ઈચ્છે દરેક સમાજને જોડે લઈને જવાની વાત હોય અને જ્યાં મુશ્કેલી હોય એ મુશ્કેલીનો એમાંથી કેવી રીતે રસ્તો નીકળી શકે છે. તો એ કેન્દ્ર સરકારની એક નિષ્ઠા છે, એક પ્રયત્ન છે, એક પારદર્શિકતા છે. એના હિસાબે આજે આ 10%ની અંદર આપણને એ બેનિફિટ મળી રહ્યો છે. તો હું એવું ચોક્કસ માનું છું કે યોગ્ય સમય જ્યારે આવતો હોય ઈડબ્લ્યુએસ થી ઇકોનોમિકલી વીકર સેક્શન જે સરકારે તમે કીધું આપ્યું કે ના કેન્દ્ર લેવલ ઉપરથી બહુ પાકા પાયે બધું થઈ ગયું, તો પછી સમસ્યા ક્યાં છે? અહીંયા સમસ્યા ક્યાં આવીને ઊભી છે? જો આ જે નવો કાયદો આવ્યો કેન્દ્ર સરકારનો, એની અંદર રાજ્ય સરકારમાં હવે જે આયોગ છે, નિગમ છે, જ્યાં સરકારને તમારે રજૂઆત કરવી પડે ત્યાં એક ફ્રેમમાં રહી અને તમારે એની રજૂઆત કરવાની હોય છે અને રજૂઆત પછી એની કાર્યવાહી આગળ થતી હોય છે. તો હું એવું માનું છું ચોક્કસ કે સરકારની નિષ્ઠા છે, સરકાર એના પ્રયત્નશીલ છે અને વખતો વખત એમાં સુધારાની જ્યાં જરૂર પડી છે અને પાસે જ્યારે એક પોતાનું પ્રતિબંધ લઈને સરકાર જોડે વાટાઘાટો કરી છે, હું ચોક્કસ એવું માનું છું કે એમને 100% જે પ્રશ્નો મૂક્યા હશે એમાં કોઈક વખત 40% પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હશે. દરેક એમાં એવું નથી કે કોઈ પણ એક સમાજ, એ સમાજમાં આવતા જે પણ સમાજ હોય એ તમામે પોતાનું એ જે પણ 10%ની અંદર પહેલા તો શું હતું કે ભાઈ એ રોક હતી. આજે બંને સંસદમાં બિલ પાસ કરવું જરૂરી હતું તો એ બંને સંસદમાં પાસ કરીને એને કાયદાનું રૂપાંતર. દિનેશ બાંભણિયા, કાયદાનું રૂપાંતર કે કાયદાના રૂપમાં વસ્તુ મુકાઈ ગઈ, ઇકોનોમિકલી વીકર સેક્શન, ઈડબ્લ્યુએસ ચલો પાકા પાયે કરવાની વાત કરે છે હિતેશભાઈ. મેં બિન અનામત આયોગની વાત કરી. આપણે છેલ્લા 2018 થી આ વસ્તુ ચાલી રહી છે, તો 2018 થી આપણે જરા ગ્રાન્ટો જે ફળવાઈ રહી છે એમાં છેલ્લા 20-21 નો આંકડો જોયો, આ 300 કરોડની આઈ થિંક વાત હતી કે નહીં, મતલબ કે 300 એટલે 600, તો 65 કરોડની આસપાસ દેખાઈ રહ્યું છે 20-21માં. મતલબ ત્યાં ઓબ્જેક્શન એ ઉઠી રહ્યું છે ગ્રાન્ટ સાહેબ ફાળવાય છે, 20% વપરાય છે, 80% વપરાતી નથી. હું એના ઉપર જવાબ લઈશ, પણ મુખ્ય વાત જે છે ને કે બિન અનામત આયોગ જે છે કે ત્યાં જઈને રજૂઆત કરો, એક પ્રક્રિયા છે, ઉપરથી તો બધું પાકા પાયે થઈ ગયું છે, તો વાત અટકે છે ક્યાં? જો હવે આમાં એવું છે, મારા ભાજપના મિત્રએ કીધું પણ કદાચ એમાં મારી અને એના મિત્રની બેની સમજણ થોડીક ફરક છે. હા, કેન્દ્ર સરકારે 102 નંબરના એમેન્ડમેન્ટથી સુધારો કર્યો કે રાજ્ય સરકાર પાસેથી ઓબીસીની અંદર સર્વે કરવાની જે યાદી હતી એનો પાવર કેન્દ્ર સરકાર પાસે 2018માં મે મહિનામાં લઈ લીધો. યુટર્ન લીધો સરકારે. નહીં, એટલે પછી 18માં એને ભૂલ સમજાણી 2 વર્ષ પછી કે આ કાયદો રાજ્ય સરકાર પાસે જ રહેવા દેવાની જરૂર, એટલે ફરીથી એમેન્ડમેન્ટ કર્યું અને એમ કીધું કે હવે રાજ્ય સરકારો સર્વે કરશે. આમાં નવું તો કઈ કાયદો બનાવ્યો નથી, નવી કોઈ વસ્તુ પ્રોસેસ થઈ પણ નથી. મુખ્ય બાબત એ છે કે બિન અનામત આયોગ છે ને એ ફક્ત ને ફક્ત કહેવાય ને કે નિગમ અત્યારે રમકડા જેમ બેઠું છે, એને બંધારણનો દરજ્જો આપવાની વાત એ વખતે સરકારે કરી હતી. હજી 4 વર્ષનો પીરિયડ થયો, હજી પણ એને બંધારણનો દરજ્જો આપવામાં આવ્યો નથી, એટલે કે કોન્સ્ટિટ્યુશન બોડી બનાવવામાં આપી નથી. બીજી અમારે આયોગમાં અરજી કરવા જવાની જરૂર એટલા માટે નથી, અમે 27-29 અરજીઓ તો ઓલરેડી 10 વર્ષથી પહેલા કરેલી છે. ગયા વર્ષે પણ કરી છે, આગલા વર્ષે પણ કરી છે અને 2018 પહેલા પણ કરેલી છે, 2015માં પણ ઘણી અરજીઓ કરી છે. રાજ્ય સરકારે 2015માં અમને ના પાડી કે તમારો સર્વે નહીં થઈ શકે, સર્વે નહીં કરી શકે, અમારી પાસે સંસાધનો નથી. પછી પણ 2019માં 6 જ્ઞાતિઓને સર્વે કર્યા વગર અનામતની ઓબીસીની યાદીમાં રાજ્ય સરકારે લીધી છે. ત્રીજી બાબત એ છે કે અમે એમ નથી કહેતા કે ઓબીસી કમિશન અમારી સર્વે કરે, અમારે ઓબીસીમાં પણ નથી જવું, અમારે કોઈ પણ વસ્તુ નહીં, પણ પાટીદાર સમાજનો રાજ્ય સરકાર પહેલા સર્વે તો કરાવડે, સમાજનો સર્વે થાય કે અમારી સામાજિક અને શૈક્ષણિક અમારી સ્થિતિ શું છે અત્યારે આટલા વર્ષો પછી. આજે અમારો સમાજ રસ્તા ઉપર આવે છે, અમારો સમાજ માંગણી કરે છે. જે સમાજ અનામતનો વિરોધ કરતો હતો એ સમાજ આજે એમ કહે છે કે અમને અનામત આપો. એ સમાજની પરિસ્થિતિ શું છે એનો સર્વે સરકારે કરવો જોઈએ. કમિશન દ્વારા કરાવે, કમિટી દ્વારા કરાવે કે ગમે તે કરાવે. પણ મુખ્ય બાબત ઉપર વાત હું આવીશ. ભાઈ મિત્રએ કીધું કે સરકારની ઈચ્છા અને બધું સમાજને સાંભળવા માટે બેઠા હોય છે.
તમારે રોજ સાંભળવાના છે, પછી એની ઇમ્પ્લિમેન્ટ શું સાંભળવામાં અમે રોજ તમને સંભળાવીએ છીએ કે ભાઈ આ અમારું પૂરું કરો. સૌથી મોટી દુઃખદ બાબત એ છે કે અમારી 6 સંસ્થાઓ મધ્યસ્થીઓ સમાજના આગેવાનો વચ્ચે કરેલા કમિટમેન્ટમાં જો અમારે આંદોલન કરવા નીકળવું પડતું હોય તો સરકારને પણ એમાં શરમ થવી જોઈએ અને અમારા આગેવાનો માટે પણ દુઃખદાયક બાબત છે કે અમારી સંસ્થાઓમાં સરકારના સીએમ થી લઈને બધા કાર્યક્રમમાં હાજર પણ હોય છે ઘણી વખત. એ વસ્તુ જુદી છે. માધ્યમ પણ બને છે કે જે પ્રશ્નો જે છે અલગ અલગ સમાજના. પણ સરકારે જાહેરાત કરી દીધી છે અમારી અત્યારની જે 5 માંગણીઓ છે એમાંથી એક પણ માંગણી નવી નથી. નવી કોઈ અમે માંગણી ઉભી કરી પણ નથી. અને જે અરજીઓ પેન્ડિંગ છે તમે તમે વાત કરો છો તો અરજીઓ પર જવાબ શું મળે છે? તમે જે અમને કમિટમેન્ટ કર્યા હતા અને અલ્પેશભાઈ કીધું એમ કે જો તમે ખરેખર પોઝિટિવ હો તો પેલી 2 વસ્તુ તો એવી છે કે તમારે 5-15 દિવસ કે 2 દિવસમાં પૂરી થઈ જાય એમ છે. ફક્ત તમારે નીચે ડિપાર્ટમેન્ટને સૂચના આપવાની છે. પણ જ્યાં અલ્પેશભાઈ કીધું એમ કે વ્યક્તિગત પોલિટિકલી માણસો અત્યારે એનો દ્વેષભાવ રાખીને અરજીઓને પાછી ખેંચવા માટે ના પાડી રહ્યા છે. આમાં વ્યક્તિગત જોડો છો, અલ્પેશભાઈએ પણ વાત કરી. રાજસ્થાનમાં વ્યક્તિગત કોણ દિનેશભાઈ? આ વ્યક્તિગત ઈચ્છાશક્તિ અને વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિનું નામ આડકતરી રીતે અલ્પેશભાઈએ પણ વાત કરી. 27 માણસો સિવાય ક્યાં કોઈનું માને છે આ લોકો? અચ્છા, બીજું કે સરકારમાં રાજદ્રોહના કેસની વાત કરી, અલ્પેશભાઈ વાત ન કરી, હું વાતને પૂરી કરીશ કે જ્યારે તમારો કોઈ પણ માંગણીઓ સંતોષાઈ જતી હશે ત્યારે સરકારે પોતાની પ્રજા પ્રત્યેના રાગદ્વેષ છોડી દેવો જોઈએ. અમે પણ આજે ભૂલી ગયા હતા, સરકાર પણ ભૂલી ગઈ હતી અને તમામ કેસો પાછા ખેંચવાની બાબતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા ભારતમાં 10% અનામતની જાહેરાત કરી તો એનો મતલબ એવો થયો કે અમારી માંગણી સ્વીકારાઈ ગઈ. અમારી માંગણી સ્વીકારાઈ ગઈ તો પછી હવે રાજદ્રોહના કેસ, રાજસ્થાનમાં પણ રાજદ્રોહના 102 કેસ સરકારે વિડ્રોલ કર્યા છે. આમાં ટેકનિકલ આ કાયદાકીય બાબત છે, આ મેટર બાબત છે, આ તો બધા બહાના છે. બાકી અમને રાતે ક્યાં સુતા જઈને અમને ખબર ન હોય ને અમારા ઘરના ત્યાં આ લોકો ઉપાડી જાય છે. તમે અત્યારે તમને ખબર પડે કે આ રેલી કાઢવાના છે, તમારા ઘરેથી લઈ જાય છે તો તમને કોણ માહિતી આપે છે? એમાં ટેકનિકલ બાબતો છે નહીં કઈ. એટલે સરકારની ઈચ્છા શક્તિનો સંપૂર્ણપણે અભાવ છે. ઓકે, ઈચ્છા શક્તિ વાત ઉપર આવી. નચિકેતભાઈ, એસપીજી પણ લાંબા સમયથી આ મુદ્દે પણ જો આટલા 5-6 માંગ હજુ પણ 6 વર્ષ પછી પેન્ડિંગ છે અને ઈડબ્લ્યુએસ ની વાત થઈ રહી છે કે પાકા પાયે થઈ ગયું છે, ફરીથી એ જ મુદ્દા પર આવીને અટકી છે. દિનેશભાઈ કહે છે કે અગાઉની ઘણી બધી અરજીઓ આયોગમાં પેન્ડિંગ પડી છે, તો જવાબ શું મળે છે? ને આ તો વસ્તુ લાંબી ખેંચાતી જઈ રહી છે. એક તરફ કમિટમેન્ટ છે, એક તરફ તમારી માંગ ઊભી ને ઊભી છે, એક તરફ એમ કહેવામાં આવે છે કે નહીં ચલો ઓબીસીમાં કે સર્વેમાં કે લિસ્ટ બનાવવાનું કામ રાજ્યોને સોંપી દીધું, તો હવે રાજ્ય સરકાર કહે છે કે ઈચ્છા શક્તિ હશે કોઈ સમાજની તો કરાવીશું. તો સર્વેની વાત ક્યાં અટકી છે? બીજી વાત અને કમિટમેન્ટની વાત ક્યાં અટકી છે? તમે તો બધે પ્રયત્ન કરી લીધા ને, સામાજિક સંસ્થાઓને આગેવાનોના નામ પણ આપ્યા, તો ઈચ્છા શક્તિ કોની નથી એ નામ હજુ બીજા 6 વર્ષ સુધી બહાર નહીં આવે? શું જ્યારે આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે જે તમામ કેસો કરવામાં આવ્યા હતા એ બેનની સરકારમાં પાછા ખેંચવાની જાહેરાત થઈ ચૂકી હતી. એ બેનની સરકાર જ્યાં સુધી હતી ત્યાં સુધી ખેંચાઈ રહ્યા હતા. એના પછી જે વિજયભાઈ રૂપાણીની સરકાર આવી અને મારા મિત્રો કોઈ નામ નહીં દેતું એટલે હું બી તમને કહી દઉં, સરકાર વિજયભાઈ રૂપાણીની સરકાર અને એમના મંત્રીઓની કોઈ નિષ્ઠા નહોતી અને એ લોકોએ એ સમયગાળાની અંદર જેટલા કેસો થયા હતા એનાથી વિશેષ બીજા કેસો કર્યા. આંદોલન આજે જે 2017 પછી જે વિરામનો સમય આવ્યો કે ભાઈ સરકારે આજે સમજો કે સરકારી અધિકારીઓએ પાટીદાર સમાજના બેન દીકરીને ઘરમાં ઘૂસીને માર્યા, અમારા પાટીદારો શહીદ થયા. આ તમામ મુદ્દા ઉપર અમે લોકો એ વખતે ડિમાન્ડ મૂકી હતી કે જે પણ પોલીસ અધિકારીઓએ જે દમન કર્યું છે એમના વિરુદ્ધ કાર્યવાહી થાય અને સમાજને ન્યાય મળે. તો અમે પણ એમ કીધું સરકારના હાથમાં હતું એટલું સરકારે સરકારના હાથમાં હતું 100% હજુ પણ છે. અમારે જે ગઈ સરકાર હતી એના હાથમાં હતું ને એને એ હાથની અંદર દુરુપયોગ કરી એને બીજા કેસો એડ કર્યા છે. અને બીજી વસ્તુ કે બેનની સરકાર વખતે જે કેસોનું સમાધાન થઈ ચૂક્યું હતું એવા કેસોનો બી એ લોકોએ બોર્ડ ઉપર લાઈન અને ફરીથી એના ઉપર તમામ કેસો કોર્ટમાં શરૂ કરાવડાયા છે. અને એ તમામ કેસોની અંદર નાની નાની બાબતમાં વોરંટો નીકળે છે. તમામ જજ આજે જજ જે ન્યાયાધીશ એ પોતે સરકારની દોરવણી હેઠળ કોર્ટની અંદર સુનાવણી આપી રહ્યા છે અને એ લોકો વારંવાર 5-5-6 બહુ ગંભીર આક્ષેપ છે. કદાચ તમારું વ્યક્તિગત સ્ટેટમેન્ટ હોઈ શકે આ મંચ અમે બધા ભોગવી માધ્યમના માટે જવાબદાર નથી. બરાબર છે, તમે તમારી વાત તમે મૂકો છો, પણ આ તમારું વ્યક્તિગત નિવેદન હોઈ શકે. અમે જે બધું ભૂલી ચૂક્યા હોય અને ત્યારે હવે આ નવી સરકાર સાથે અમને એવી હવે અપેક્ષા કે અમને એવી એમના સાથે એવી અપેક્ષા છે કે આ સરકાર અમારી આ બધી માંગણીઓ પૂરી કરશે. એના માટે અમે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારને અમે એવી રજૂઆત કરેલ છે કે ભાઈ અમારી આ પડતર માંગણીઓ છે અને આ પૂરી કરો. ઓકે, હાથમાં શું નથી હિતેશભાઈ? કદાચ ન હોય અમુક વસ્તુઓ હાથમાં.
પણ કેમ કે આ પડકાર પણ માનો છો અને વાત અટકે છે, આમાં શું છે સોલ્યુશન? દરેક હા. સમાજ એટલે એવું નથી કે પાસ એ પછી કેટલાક સમાજોએ કોઈ જગ્યાએ જ્યારે પોતાના આંદોલન કર્યા અથવા દેખાવ કર્યા તો સરકારે યોગ્ય સમયે જ્યાં કાયદાનો ભંગ થતો હોય એ લોકો સામે એમને કેસ કર્યા છે અને જ્યાં આગળ સરકારના હાથમાં હતું ત્યાં સુધી સરકારે એમાં વિડ્રોલ કરવાનો જે પ્રયત્ન કર્યો એ સરકારની છે અને સરકાર કોઈ સમાજની સામે જ નથી થઈ, કારણ કે સરકાર સમાજથી જ બનેલી હોય છે. અચ્છા, નોકરીવાળા મુદ્દામાં પણ આ હોય સ્થિતિ છે? તો નહીં, એટલે મેં એટલે તમને કીધું ને કે જ્યાં આગળ સરકારને કોઈક જગ્યાએ એ પ્રયત્ન કરતા એને ગૂંચ પડી હોય અથવા તો સરકારના કાયદાની દ્રષ્ટિએ કદાચ એની અંદર એ આગળ ના વધી શકતા હોય. મેં આ તમને કેટલાક દાખલા આપ્યા, હું તમને નામ નથી આપતો, પણ એવા કેટલાય આજે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટની અંદર રાજકીય વ્યક્તિઓ છે કે જે ધક્કા બી ખાય છે, જેમને વોરંટ બી મળે છે અને 10 ની 15 વર્ષ જૂના એક કેસો જે એમને રાજકીય રીતે થયા હોય એનો પણ આજે ઉકેલ નથી આવતો અથવા તો સુપ્રીમ કોર્ટમાં એમને અરજીઓ કરી છે ઝડપ ચલાવવા માટે. હું એ જ કહું છું દિનેશભાઈ, પણ એ છતાં એ વખતે સરકારે દિનેશ બામણિયા, સરકારને આપ સર્વસ્વ માનો છો? સરકારને કેસો ના હોય. હિતેશભાઈ, હાલો ચલો, હિતેશભાઈ પાસે જવાબ દઈ લઉં. એક તરફ સરકાર સર્વસ્વ છે, પાસે ઈચ્છા શક્તિ કરતા પણ રિમોટ નથી, રિમોટ બીજી છે, રિમોટની વાત બીજા ચલાવે છે, તો આ પ્રોબ્લેમ છે. દિનેશભાઈ કદાચ જો એવું હોત તો પેલા કેસો પણ ખેંચવાનો પ્રયત્ન જ્યારે કમિટમેન્ટ સરકારે કર્યું તો કદાચ One by one, one by one, one by one. પણ હું એવું માનું છું કે સરકાર પારદર્શકતા છે, નિષ્ઠાથી સરકાર આ પ્રયત્ન ઉકેલવા જ માંગે છે અને સમય અંતરે જ્યારે પણ સમય માંગ્યો હોય, જ્યારે પણ વાર્તાલાપ થઈ હોય ત્યારે એના કંઈક ને કંઈક ફળરૂપે એમાંથી ચોક્કસ સમાજના યુવાનોને કોઈક ને કોઈક રીતે, માનો કે આર્થિક રીતે હોય કે બીજી રીતે હોય, એજ્યુકેશનમાં હોય, લોન એટલે દરેક રીતે કોઈક ને કોઈક એનો ફાયદો થયો છે. અને સરકારમાં હંમેશા ઘણીવાર એવું હોય છે કે કોઈક પ્રક્રિયાને થોડો સમય પણ લાગી જતો હોય છે અને આધાર પ્રયત્ન દ્વારા એનો ઉકેલ ચોક્કસ આપણે આવતો હોય. સરકારની અંદર પણ સમાજના લોકો છે અને હું એવું માનું છું કે જો ભેગા થઈને આપણે એક સારા પ્રયત્ન ફરી કરીશું તો પણ એનું પરિણામ સારું જ આવશે. ચલો, ભેગા થવાની વાત છે, પણ કોણ ક્યાં કેટલા ભેગા થશે? અને વાત વાર્તાલાપની છે તો વાર્તાલાપને 6 વર્ષ પણ થયા, પણ મુદ્દાઓનું ખસાયેલા છે અને કેન્દ્રમાંથી એક બ્રેક માટે રોકાઈશું. સરકારની અંદર સમાજના માણસો છે, અમે માનીએ છીએ, પણ અને 12 વાગે કહી દેવામાં આવે totally જાતિવાદ ઓકે, આ મુદ્દે આગળ વધીશું વન બાય વન. આ ડિબેટનું ડેકોરમ નથી, વન બાય વન વધીશું. તો નોકરીઓનો પણ કેસ છે, સરકારી નોકરીઓનો કમિટમેન્ટનો કેસ છે અને બીજી તરફ લિસ્ટ બનાવવાનો અધિકાર તો રાજ્યને મળી ગયો. સર્વેની સ્થિતિ શું? સર્વે કદાચ શરૂ પણ થાય તો ક્યારે પૂરો થશે? ચૂંટણીઓ પણ આવી રહી છે, વિધાનસભા, લોકસભા, આ બધું જ થતું રહેશે. અને આપણે જાણીએ છીએ કે પાટીદાર ફેક્ટર કે જે ઓબીસી ફેક્ટરની વાત થઈ રહી છે કેન્દ્ર સ્તર પર, કેમ કે અનામતનો મુદ્દો અહીંયા નથી, ન માત્ર અહીંયા, બીજી બધી જગ્યાએ તમે લિંગાયતની વાત કરો, મરાઠાની વાત કરો, જાટની વાત કરો, જે સ્થિતિ સર્જાય સુપ્રીમ કોર્ટમાં, ઇન્દિરા સાહાનીનું જજમેન્ટ યાદ હશે, એ કેસ યાદ હશે. એ બાદથી અત્યારની જે સ્થિતિ છે એમાં પણ આ નવો વળાંક ગુજરાતની રાજનીતિમાં 2015 થી તો આવ્યો, 2017માં તેની અસર પણ દેખાય, પણ 2022 પહેલા જો ફરીથી એ જ એંધાણ દેખાય તો એક પણ એ સવાલ થાય કે શું પ્રેશર ટેક્ટિક્સ છે? કમિટમેન્ટ અધૂરા છે, પણ બીજી તરફ પ્રેશર ટેક્ટિક્સ પણ થોડી ઘણી દેખાઈ રહી છે. તેના પર એક બ્રેક બાદ ચર્ચા કરીશું. વાસુદેવભાઈ પટેલ છે, એ કઈ રીતે આંકલન કરે છે આ પૂરી સ્થિતિનું, કેમ કે તકલીફ છે પણ તકલીફ કેમ સોલ્વ નથી થતી એ વાતનો જવાબ નથી મળ્યો. બ્રેક બાદ વેલકમ બેક. પાસનું અલ્ટિમેટમ જે કેસ થયા હતા અનામત આંદોલનમાં તે પરત ખેંચવાની વાત છે, સરકારી નોકરીની વાત છે, પાટીદાર સમાજના સર્વેની વાત છે ને 31 તારીખ 31 ઓક્ટોબરનું અલ્ટિમેટમ પણ અપાયું. બાદમાં આંદોલનના પણ વર્તારા સંકેત મળી રહ્યો છે. ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા ઘણી બધી વાત થઈ, કેટલા કેસ પેન્ડિંગ છે, કેટલા બાકી છે, સરકારના હાથમાં કેટલું છે, સરકારની ઈચ્છા શક્તિ કેટલી છે. વાસુદેવભાઈ પટેલ આપણી સાથે જોડાશે. વાસુદેવભાઈ, અનામતને લઈને જે કંઈ પણ ગુજરાતમાં છેલ્લા 6 વર્ષથી થઈ રહ્યું છે અને છેલ્લા એકાદ વર્ષથી કેન્દ્રમાં ઓબીસી સંશોધન બિલ હોય કે ફરીથી ઓબીસીની સૂચિ તૈયાર કરવાનો અધિકાર રાજ્ય સરકારને આપવાનો હોય, એ બાદ આ ઘટના અનામત આંદોલન, પાટીદાર અનામત આંદોલનના 6 વર્ષ બાદ આપણે એ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ કે કમિટમેન્ટ પૂરા નથી થયા અથવા તો જે બિન અનામત આયોગ છે તેને લઈને પણ કેટલીક માંગો છે. તો વાત ઇમ્પ્લિમેન્ટેશનની છે, પ્રેશર ટેક્ટિક્સ છે અથવા તો આ વર્તારો છે કે વિધાનસભાની ચૂંટણી નજીક છે? પ્રવીણભાઈ, મારું 50 વર્ષનું જાહેર જીવન છે. 25 વર્ષ સુધી સત્યાગ્રહો, જેલ, આ બધું મેં પણ કર્યું છે સમયે સમયે. 25 વર્ષ પછી મને એવું લાગ્યું કે આ જે આંદોલનની જે પ્રક્રિયા છે એ જે સંભાવનાઓ સર્જે છે જેમાં આપણને પરિણામ મળવાના હોય એ શૂન્ય છે.
એટલે નવી સંભાવનાઓ શું છે હોઈ શકે એના ઉપર હું છેલ્લા 25 વર્ષથી કામ કરું છું. એને માટે જ મેં ભણ્યો, પહેલા MBA કર્યું, લો કર્યું, પછી હું દેશભરમાં 2000 ડિગ્નિટીને મળ્યો છું કે આ દેશમાં આંદોલન ને આ બધા વિષયો છે એની ભૂમિકા ક્યાં છે, શા માટે આ બધું થઈ રહ્યું છે ને કેમ પરિણામો મળતા નથી. હું જે નિર્ણય ઉપર આવ્યો છું કે આ જે સંભાવનાઓ છે, મેં પાસના આગેવાનોને પણ સાંભળ્યા, આ જે જેને કહેવાય ને કે જેની પાસે ખૂબ કેપેસિટી છે એવા લોકો રજૂઆત કોની પાસે કરશે કે રાજકીય પક્ષના 4 ધોરણ ભણેલા, 8 ધોરણ ભણેલા, 12 ધોરણ ભણેલી જે ફુદડીઓ કહેવાય એવા લોકો મંત્રીમંડળમાં બેઠા છે, એને રજૂઆત કરવા જવાના, એની દાઢીમાં હાથ નાખવાના. તમે જે આંદોલન કરી રહ્યા છો એ આંદોલનની તમારી સંભાવનાઓ છે, તમે તપાસો. આ સંભાવનાઓમાં 6 વર્ષથી તો તમે ઝૂલો છો. કમિટમેન્ટ થયા પછી કામ થતા નથી તો નવી સંભાવનાઓ પર કેમ વિચાર કરતા નથી? EWS આપ્યું સરકાર કહે છે, હિતેશભાઈ કહે છે સરકારે આપ્યું, હજુ કોઈના Result હાથમાં, આપવાની વાત છે. મોઢામાં, અચ્છા. પેટમાં ગયું હોય એવું ક્યાંય દેખાતું નથી. જે રજૂઆતો કરી એમને, જે મેં સાંભળ્યું, હું પણ આના સાથે ક્યાંક ને ક્યાંક લાઈવ પણ છું. મૂળ વાત એવી છે કે જે સંભાવનાઓ નિષ્ફળતા ઉપર લઈ જાય છે એવી સંભાવનાઓ પર કામ, નવી સંભાવનાઓ શોધો. તમે નવી સંભાવનાઓ આપણી પાસે છે. આપણા દેશમાં રાજકીય પક્ષો કામ શું કરે છે? રાજકીય પક્ષ આપણા દેશમાં ટિકિટ આપવાનું કામ કરે છે. કેવા લોકોને? જેનો ગુનાહિત ઇતિહાસ છે. બાકી એ શું કરે છે? બાકી એવું કરે છે કે જે આપણું તંત્ર છે, જે એક્ઝિક્યુશન કરે છે, એની સાથે દલાલીનું કામ કરે છે, અને જે સરકાર બને છે માર્ગદર્શનનું કામ કરે છે. એમાં લાખો કરોડ રૂપિયા દેશના પાર્ટી બનાવવામાં, ચલાવવામાં, ચૂંટણીઓ લડવામાં, પછી ભ્રષ્ટાચાર કરવામાં ચાઉ થઈ રહ્યા છે. દેશને ગરીબીની કગાર ઉપર લઈને રાજકીય પક્ષો ઉભો કરી દીધો. એના માટે તો માંગ થઈ રહી છે ને, હા, એ તો હું કહું છું કે વાસુદેવભાઈ. જે લોકોમાં દમ જ્યાં નથી, આર્થિક શબ્દ આવી ગયો, સાંભળો તમે, જે લોકોમાં દમ નથી, જે લોકોમાં આવડત નથી, જે લોકો એક માળખું રચીને કબજો જમાવીને બેઠા છે, એની પાસે દાઢીમાં હાથ શું કામ નાખો છો? તમારી પાસે જનતા જનાર્દન પડી છે. તમે આપણા દેશમાં સમુદાયો આધારિત મોટા ભાગની રચનાઓ છે, જેને સમાજ રચના કહેવાય છે. સમુદાયોના સંગઠનો પાસે એટલી બધી તાકાત છે કે તમે આ રાજકીય પક્ષોને ટિકિટ આપવાનો બંધારણમાં ઠેકો નથી, કોઈ જૂથને માન્યતા નથી. એ સમયે તમે સમુદાયો ભેગા થાવ. સમુદાયના લોકો, મેં આ 20-25 વર્ષમાં યોજના પણ બનાવી છે કે તમે બધાને રોજગાર પણ આપી શકો એવી ઓકે, આપણે આગળ વધીએ. વાસુદેવભાઈ આગળ વધીએ. થોડાક મહત્વના સમાચાર આવી રહ્યા. CM ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સિંગ થી સંબોધન કરી રહ્યા છે. જરા નજર તેના પર. ચલો, CM ભૂપેન્દ્ર પટેલ MSME સેક્ટરને લઈને, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને લઈને વાતચીત કરી રહ્યા છે. આવો સાંભળીએ. કનેક્ટિવિટી જેવી સમય અનુકૂળ સુવિધાઓ આપણે અહીં પૂરી પાડી છે. એરોસ્પેસ, ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટ્સ, ફાર્માસ્યુટિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઉદ્યોગો માટે ધોલેરા શહેર બેસ્ટ પોટેન્શિયલ ધરાવે છે. અત્યારે ધોલેરા નેશનલ અને સ્ટેટ હાઈવે સાથે જોડાયેલું છે. નજીકના ભવિષ્યમાં અમદાવાદ સાથે એક્સપ્રેસ વેથી પણ જોડાઈ જશે. રેલવે અને એર કનેક્ટિવિટી પણ મળી જશે. ધોલેરા શહેરથી 350 કિલોમીટરની રેડિયસમાં આવેલા અમદાવાદ શહેર, પીપાવા પોર્ટ, કંડલા પોર્ટ, મુદ્રા પોર્ટ, નિર્માણાધીન ભાવનગર CNG પોર્ટ વગેરે ધોલેરા શહેરને સિમ સેલ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેઇન પૂરી પાડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેનું કામ શરૂ કરી દીધું છે. આ એરપોર્ટ 2024 સુધીમાં કાર્યરત થઈ જશે અને વિરાટ કાર્ગો સેવા સાથે કાર્યરત થશે. ધોલેરા શહેર ભવિષ્યનું સૌથી અતિ આધુનિક સ્માર્ટ ઇન્ડસ્ટ્રી સિટી બનવા જઈ રહ્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો એક નવા યુગ, નવા એરાથી અહીં શરૂઆત થશે. એટલા માટે જ અમે ધોલેરાને અ ન્યૂ એરા એમ કહીએ છીએ. ધોલેરા શહેર, ગિફ્ટ સિટી, વાયબ્રન્ટ ગુજરાત સમિટ જેવા અનેક પ્રકલ્પો અને આયોજનથી ગુજરાતને ન્યૂ એરા, નવા યુગમાં લઈ જવાનો પ્રયાસ સફળ થયો છે. ગુજરાતની અઢી દાયકાથી સુદૃઢ વિકાસ યાત્રામાં જો કોઈ એક મહત્વનું પરિબળ હોય તો તે છે શ્રી નરેન્દ્રભાઈ મોદી.
શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પરંપરા ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવવા પાછળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મોટું યોગદાન છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન વ્યાપાર નીતિ, કેપિટલ સબસિડી, ઇન્વેસ્ટમેન્ટ સબસિડી, વેલ્યુ એડેડ ટેક્સમાં વળતર, ફેર સબસિડી, વીજ દરમાં ઇન્સેન્ટિવ જેવા વિવિધ પ્રોત્સાહનો રાહતો જાહેર કરીને ગુજરાતે બિઝનેસ ફ્રેન્ડલી, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું છે. યુએઈના વેપાર, ઉદ્યોગ સાહસિકો અને મૂડીરોકાણોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં સહભાગી બને તેમજ યુએઈ સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં પોતાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ મોકલે તે માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. આ સમિટમાં આવનાર ઉદ્યોગ સાહસિકો અને મૂડીરોકાણો ભારતના સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરા શહેરની મુલાકાત લઈ અહીં જે ફિલ્મમાં જોયું છે તેને વાસ્તવિક રૂપે સાકાર થઈ રહેલું પણ જોઈ શકશે. ગુજરાત પાસે રેલ, એર, વોટર અને ડિજિટલ કનેક્ટિવિટી સાથોસાથ રિન્યુએબલ એનર્જી બેસ્ડ પોલિસીસ, ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને બિઝનેસ એક્યુમેનનો સંગમ પણ છે. વિશ્વભરના વેપાર ઉદ્યોગને અમારું નિમંત્રણ છે. આવો ગુજરાતમાં રોકાણ કરો અને તમારા કારોબાર વેપાર વણજને વિશ્વ ફલક પર વિકસાવવાની તક ઝડપી લો. વેલકમ ટુ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ધોલેરા ઇન્ડસ્ટ્રી સિટી એન્ડ સેટ ન્યૂ બેન્ચમાર્ક ફોર યોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. થેન્ક યુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. Thank you, sir. Thank you for an inspiring address. દુબઈ એક્સપોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ સંબોધન દેશના વિકાસમાં ગુજરાતનો 20% હિસ્સો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત અગ્રેસર છે, 20% હિસ્સો દેશના વિકાસમાં ગુજરાતનો છે અને ધોલેરામાં ઇન્વેસ્ટ કરવા પણ આહ્વાન કરાયું. વાઇબ્રન્ટ ગુજરાતથી લઈને ગુજરાતના ગ્રોથ એન્જિનની વાત થઈ. ઘણી બધી બહારની કંપનીઓ આવી, અહીંયા સ્થાપી અને સાથે સાથે પ્રોડક્શનથી લઈને રાજ્ય અને દેશના જીડીપીમાં જે યોગદાન આપ્યું તે અંગે ભૂપેન્દ્ર પટેલે વાત કરી અને આવનાર સમયમાં ધોલેરા સિટી, ધોલેરા એસઆઈઆર તેમાં પણ વિશ્વને આમંત્રણ આપ્યું, આવો ઇન્વેસ્ટ કરો. ચર્ચા આગળ વધારીએ. જયેશ પટેલ આપણી સાથે છે. જયેશ પટેલ, વાસુદેવભાઈએ કહ્યું કે કેમ માંગવાની જરૂર પડે, પેલી વાત છે. લોકશાહીની વાત કરી, આ પરંપરાની વાત કરી, પણ મૂળ મુદ્દો ત્યાં આવીને અટકે છે ને ઈચ્છા શક્તિ. હવે આ ઈચ્છા શક્તિનું સમાધાન થશે ક્યાં? મને કાગવડમાં જે ચર્ચા થઈ, નરેશ પટેલે જે કહ્યું કે સમાજની ઈચ્છા છે કે પાટીદાર સીએમ બને, એ તો સરકારે ઈચ્છા પૂરી કરી, એ પૂરી કરી પ્રેક્ટિકલી માનીએ, પણ આ 6 વર્ષથી જે કમિટમેન્ટ અપાયું તો એ કેમ અટકે જો ઈચ્છા શક્તિનો જ અભાવ હોય? સંપૂર્ણપણે પાટીદાર સમાજનો સીએમ બનવો અને આંદોલનની માંગણીઓ આ ઈચ્છા શક્તિ આ બંને એક અલગ અલગ બાબત છે. અને આંદોલનની બાબતની જે વાત છે તો છેલ્લા 6 વર્ષથી સમાજના યુવાનો કે જેમને ખરેખર જે જરૂરિયાત હતી અને જે માંગ કરી રહ્યા હતા એ માંગને પહેલા તો સૌ પ્રથમ તમને નંબર 1 વાત કરવા માંગુ તો પહેલા તો સરકાર હોય કે સરકારના મળેલા વ્યક્તિઓ હોય કે જે પણ આગેવાનો સરકાર સાથે જોડાયેલા હોય એ લોકોની વાતમાં એવો મર્મ હતો કે આપની માંગણી ખોટી છે, કે આ અનામત મળવી શક્ય નથી. જો અમારી પહેલી વાત કે અમારી માંગણી ખોટી હતી તો 10% ઈડબ્લ્યુએસની જાહેરાત કેમ કરવી પડી, આયોગની જાહેરાત કેમ કરવી પડી? એનો કારણ કે સમાજ ક્યાંક ને ક્યાંક સમાજના યુવાનો તકલીફમાં હતા ને એમને અન્યાય થઈ રહ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એક આંદોલન બાદ એક રાજકીય પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકારે આ એક લીધેલો નિર્ણય હતો. દરેક સમાજ આવી ગયો મતલબ. હવે આ નિર્ણયની અંદર પણ આપણે હું વાત કરવા માંગુ છું કે ઈચ્છા શક્તિની જો કેસ પરત ખેંચવાની વાત હતી એમાં પણ સરકારે ખૂબ મોટી જાહેરાત કરી હતી ત્યારે ઇલેક્શન ટાઈમે. અને કેસ ખેંચવામાં કેટલા કેસો ખેંચાયા છે અને આજે કેટલા નિર્દોષ યુવાનો કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે એ અમે સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ છીએ. આજે એટલે સરકાર સામે ફરીથી અમે માંગ કરી રહ્યા છીએ કે સૌપ્રથમ જે સમાજના યુવાનો પર કેસો થયેલા છે એ કેસો પરત ખેંચવામાં આવે, કારણ કે આ કોઈ ગુનેગારો નથી,
આ કોઈ ચોરી લૂંટ કે બલાત્કારના કોઈ ગુનેગાર નથી. આ સમાજ માટે એક માંગણી સરકાર પાસે કરી તો સરકારે એને રાજદ્વેષની ભાવનાથી ઉભા કરેલા ખોટા કેસો છે. જેમ રાજદ્રોહના કેસની વાત કરીએ તો રાજદ્રોહના કેસ હમણાં દિનેશભાઈએ કીધું કે જેમ રાજસ્થાનમાં 102 કેસ ભૂતકાળમાં પરત ખેંચાયેલા છે. ગુજરાતમાં પણ તમને વાત કરવા માંગુ કે ઘણા આંદોલન અને પોલિટિકલ જે કેસો થયા હોય એવા ઘણા કેસો પરત ખેંચવામાં ભૂતકાળમાં ગુજરાત સરકાર દ્વારા પણ આવ્યા છે. અને હમણાં થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટનું જે સ્ટેટમેન્ટ હતું એ મુજબ પણ રાજદ્રોહના કેસની વ્યાખ્યા આપણને પૂરેપૂરી સમજ આવે છે કે રાજદ્રોહનો કેસ થઈ જ ના શકે આ રીતે. ત્યારે આવા નિર્દોષ યુવાનો પર દિનેશભાઈ હોય, હાર્દિકભાઈ, અલ્પેશભાઈ સહિતના યુવાનો પર રાજદ્રોહ જેવા કેસો છે. એટલે કેસો પરત ખેંચાવા એ ખૂબ મોટી એક બાબત છે અને સરકારે જે તે સમયે રાજકીય લાભ ખાંટવા માટે સમાજને આ જાહેરાત કરી ચૂકી છે કે અમે કેસો પરત ખેંચીશું, પણ આજ સુધી નિરાકરણ નથી આવ્યું. તો અમે એની માંગ લોકશાહી ઢબે અમે અમારી માંગ મૂકવા માંગીએ છીએ. આગેવાનો તરફથી પણ મૂકો છો કેમ કે ઘણા બધા મંત્રીઓ નો રિપીટ થિયરીમાં ચલો જૂના પણ મંત્રીઓ ગયા નહીં, જૂના દરેક મંત્રીઓ ગયા. આ ઈચ્છા શક્તિની વાત છે કેમ કે આપેલા ઈચ્છા શક્તિની જે વાત કરી તો હવે જે સરકાર બદલાઈ છે ચોક્કસ હું આપને એ જ વાત પહેલી વાત સુધીનો જે મન નીકળે છે હું આપને એક વાત અલ્પેશભાઈએ વાત કરી, દિનેશભાઈએ વાત કરી. કોઈ સરકાર બદલાવાથી કે અધિકારી બદલાવાથી અમારી માંગણીઓ નથી બદલાતી. માંગણીઓ પૂરી થશે કે નહીં મુદ્દો અહીંયા આવીને અટક્યો છે. ચોક્કસ એ જ કહેવા માંગુ છું કે ઈચ્છા શક્તિની વાત છે. પ્રવીણભાઈ, આમાં બહુ સ્પષ્ટ વાત છે કે જો આ સરકાર પાટીદારો સાથે લાગણી હોય, પાટીદારો સાથે સંવેદના હોય અને જો પાટીદાર સમાજની અવગણના ન કરતો હોય તો અમારે 31 તારીખ પહેલા અમને સારા સમાચાર મળી જાય કે ભાઈ બધા કેસો ખેંચી લીધા છે તો પણ અમે માનીએ કે ના, પાટીદાર સમાજ પાસે કંઈક ને કંઈક સરકારને લાગણી અથવા દ્વેષભાવ નથી. બીજી બાબત એ છે કે સરકાર 5 વર્ષનો સમય લીધો, 5 વર્ષ સુધી ખાલી વાતો કરી કેસો ખેંચવામાં. અને આ દર વખતે વાત આવે છે કે સરકારના ટેકનિકલ, અરે ભાઈ સાહેબ, જયારે યાદી બહાર પાડી છે ત્યારે વીણીને કેસ લેવામાં આવ્યા છે કે આટલા કેસો સરકારના હાથની વાત છે, અમે એક દિવસમાં ખેંચી લઈશું. એ કેસોની જ વાત અમે કરી. અમે ક્યાં કીધું કે તમે નવા કેસ ખેંચો? હજી નવા કેસનો સ્ટેપ તો બીજા નંબરે છે. પહેલી બાબત એ છે કે સરકારે યાદી જયારે બહાર પાડી ત્યારે સરકારે એમ જ કીધું કે આટલા કેસો અમારા હાથની વાત છે ને આ અમે ખેંચી શકીએ છીએ. એ કેસોમાં શું કામ નથી ખેંચાતા? એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો ક્યાંક રાજકીય રાગદ્વેષ હોય, કોઈ બીજા વ્યક્તિઓનો રાગદ્વેષ હોય કે સરકારની પોતે. હવે આમાં વારંવાર આપણે એકની એક વાત માટે ડિબેટમાં ઘણી બધી વાર વાત કરતા હોઈએ છીએ કે સરકારની ઈચ્છા શક્તિ. સાહેબ, હું તમને એમ કહું છું કે સરકારની ઈચ્છા શક્તિ હોય તો રાતે 12 વાગે નોટો બંધ થઈ જાય છે. સરકારની ઈચ્છા શક્તિ હોય તો રાતે 10 વાગે તમને ગમે ત્યાંથી ઉપાડી આવે છે અને કેસ દાખલ કરે છે અને એ જ સરકારો કેસ વિડ્રોલ કરે છે. હા, અમારા એકના માટે નવીન વસ્તુ કરવાની હોય તો બરાબર છે કે ટેકનિકલ ને બધા પ્રશ્નો એટલે પ્રેશર ટેક્ટિક્સ પ્રેશર ટેક્ટિક તો હોય જ ને, કેમ ના હોય? અચ્છા, પાટીદાર સમાજ છે, આવડો મોટો સમાજ છે, અમારી માંગણીઓ છે, અમે આ સરકારને દરેક સરકારને પ્રેશર કરશું. હિતેશભાઈનો જવાબ લઈ લે. હિતેશભાઈ, અમારી ચૂંટાયેલી સરકાર છે, અમારા દ્વારા ચૂંટાયેલી સરકાર છે. હિતેશભાઈ, પ્રેશર ટેક્ટિક્સ છે. હિતેશભાઈ, ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે. દિનેશભાઈ એમ કહે છે જો ઘણું બધું કરી શકતી હોય સરકાર. અને બીજી વાત કે ભૂતકાળમાં કહ્યું કે આ સરકારના હાથમાં, જે સરકારના મંત્રીઓ કહે છે કે સરકાર સાથેની ચર્ચામાં, તો વાતનું વતેસર કેમ થઈ રહ્યું છે? આ વતેસર એટલે કે 6 વર્ષ થયા વતેસર. વિદેશભાઈની વાત સાચી છે. સરકાર જે છે એ આપણી જ છે અને સરકારની અંદર આપણા સમાજના લોકો પણ છે. અને વખતો કોઈ પણ પ્રક્રિયા હોય, કોઈ પણ આંદોલન, આજે એવું નથી હોતું કે ભાઈ એનો ઉકેલ પણ આવે છે, પણ કેટલીક વાર અમુક વસ્તુ એવી હોય કે જેનો સમય લેતો જ હોય છે અને એ સમય એનો જયારે આવે ત્યારે એ ઉકેલ નીકળતો હોય છે. 31 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે એને કઈ રીતે આજે દેશમાં કેટલાક એવા આંદોલનો થયા છે અને એ વર્ષો સુધી ચાલ્યા છે અને એનો ઉકેલ આવતા પણ સમય લાગ્યો છે. આજે જે પણ આંદોલનમાં થયા હોય એ લોકોના યોગ્ય સમયે આંદોલન, અને જયારે કેટલાક કેસમાં કેટલીક કલમો એવી હોય કે જે સરકાર ઈચ્છે ત્યારે કોર્ટમાં ચાલતી 31 સુધીમાં સરકારનો આ જવાબ હશે. કદાચ તમે લેવલે ઓફિશિયલી તો કોઈ વાત ન કરી શકો, પણ જે અલ્ટિમેટમ આપ્યું છે એના ઉપર અલ્ટિમેટમ નથી વાત કરતો હું. સમાજની સાથે બેસી સમાજના લોકો, સમાજ દ્વારા સરકારની રજૂઆત થઈ શકે. પણ મારે વાસુદેવભાઈને એક વાત કરવી છે કે વાસુદેવભાઈ, ભારતની અંદર એવા કેટલા ઉદ્યોગપતિઓ છે કે જે કદાચ તમે જે કહો છો ને તમારા માપદંડ પ્રમાણે એ ભણ્યા નથી, પણ એમને ત્યાં કેટલાક ગ્રેજ્યુએટ લોકો નોકરી કરે છે. રાજકારણની અંદર કોઈ એવો કાયદો નથી કે જેમાં એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય. કોઠા સૂઝવાળો વ્યક્તિ પણ રાજકારણમાં આગળ જઈ શકે છે. કદાચ તમે જે ઈચ્છો છો એ ના થયું, એ તમે નથી કરી શક્યા 50 વર્ષની કારકિર્દીમાં, એ કદાચ નિષ્ફળતા હોઈ શકે. પણ રાજકારણની અંદર એવું ના માનવાની જરૂર છે કે 4 ચોપડી ભણ્યો હોય કે 2 ચોપડી ભણ્યો હોય કે 10 ચોપડી ભણ્યો હોય, પણ માણસની કોઠાસૂઝ હોય, માણસના ગામડાની અંદર લોકો એમના પ્રશ્નોનો ઉકેલ એનો સરપંચ લાવી શકતો હોય તો હું એવું માનું છું કે રાજ્ય
ની અંદર રાજકારણની અંદર કોઈ પણ વ્યક્તિ એનો નિર્ણય લઈ શકે નહીં, નહીં, એ કોઈ અને પણ લડી સમાજની શકે અંદર છે. એક વસ્તુ સમજી ના, લો લોકતંત્રમાં કે કોઈ પણ સમાજની એક અંદર તમારી વાતથી agree તમે કરું કોઈ છું. સરકાર નથી agree કરું છું તમારી ચાલતી. વાતથી. સરકાર તમે agree કોઈ કરું નથી છું, ચાલતી. agree કરું છું. અને કેટલીક સરકારો અચ્છા, એમને હિતેશભાઈ, 50 agree કરું વર્ષની છું. કારકિર્દીમાં હું એમ કહું છું, કેટલી agree કરું છું, સરકારો આવી. લોકતંત્રમાં પણ ગમે કોઈ તેને નિર્ણય નથી લઈ ચૂંટણીમાં શક્યું. ઝંપલાવવાનો એક હક છે. ચૂંટણીમાં ઝંપલાવવાનો હક છે. આવું છું સાહેબ, જે કોઠા સૂદની વાત આવી ને, કોઠા સૂદની વાત આવી, એ જ અલ્પેશ કથિરિયાનું રિએક્શન લઈ લો સાહેબ. તમારી પાસે જ આવું છું બાદમાં. અલ્પેશ કથિરિયા એક શબ્દનો ઉપયોગ કર્યો હિતેશભાઈએ કે કોઠા સૂદ હોવી જોઈએ. એટલે આમાં લોકતંત્ર છે, ચૂંટણી તો કોઈ પણ લડી શકે, પણ વાત સોલ્યુશનની પણ કરી કે કોઠા સૂદથી સોલ્યુશન લવાતું હોય તો કોઠા સૂદ ક્યાં નથી સાહેબ? ભાઈ અમારે તો શું છે કે એના મંત્રી કેટલું ભણ્યા છે કે નથી ભણ્યા એ બાબતે જાહેર જનતા તરીકે તો અમે ટીકા ટિપ્પણી કરતા હોઈએ છીએ. એ બાબતની ચર્ચામાં નથી પડતા ને આપણે અત્યારે એવું સ્વીકારી લઈએ કે એનું નવું મંત્રીમંડળ આવ્યું સંપૂર્ણ કોઠા સૂદથી સજ્જ છે, સંપૂર્ણ કોઠા સૂદથી ભરેલું જ છે અને કોઠા સૂદ એનામાં કૂટીને ભરેલી છે. તો એનો સદુપયોગ કરીને આ મુદ્દાને ત્વરિત ધોરણે અગ્ર સ્થાને લઈને અને કઈ રીતે નિરાકરણ લેવા એ બાબતનો કોઠા સૂદનો ઉપયોગ કરીએ. માત્ર વાતો કરી રહ્યા છે કે ટેકનિકલ આમ થઈ રહ્યું છે અને સમય લંબાઈ રહ્યો છે અને ઘણા આંદોલનો આમ થયા છે અને આપણે બધાના પરિપ્રેક્ષમાં જવા કરતા પર્ટિક્યુલર આ મુદ્દાને કઈ રીતે આગળ વધારીને ક્યારે એનું ટૂંક સમયમાં સોલ્યુશન લેવા એ બાબતની ચર્ચા કરીએ અને એ બાબતે સરકારશ્રી પ્રથમ પગલા ભરે, પ્રથમ રીતે આગળ આવે. જે કેસોની સરકારશ્રીએ વાત કરી છે એ જ કેસોની વાત આપણે કરી રહ્યા છીએ. નવા કેસોની વાત તો હજી આવવાની જ છે, પણ જૂના કેસો જે સરકારશ્રીએ અગાઉ ઓન પેપર જાહેરાત કરી છે આવા કેસોમાં પણ આજ યુવાનો અને મહિલાઓ તારીખ ભરી રહી છે તો આનું વહેલી તકે નિરાકરણ લાવે. અને જે 14 યુવાનો શહીદ છે એ બાબતે સરકારશ્રીએ ઓન મીડિયા સમગ્ર ગુજરાતની જનતાને જણાવ્યું હતું ને સમગ્ર ગુજરાતની જનતાને ભરોસો આપ્યો હતો કે પરિવારને અમે નોકરી આપી છે. આવા શહીદ પરિવારના પરિવારજનો સાથે એમને છેતરપિંડી કરી છે, આ સમાજ સાથે દગો કર્યો છે અને સમગ્ર ગુજરાતની જનતાને વચન આપી અને વચન નથી પાળ્યું તો અમે એમના ઉપર સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે આવી કથની ને કરણી વાળી ફરક વાળી રાજનીતિ કરવી એના કરતા વચનો ન આપવા એ જ ખૂબ સારી બાબત કહેવાય. વચનોમાંથી ફરી જવું એ આપણા માટે ખૂબ લાંછનરૂપ છે. ઓકે, ચલો નચિકેતભાઈ, ચલો 31 હું આ વિંધ્યેશભાઈ તમારું પણ રિએક્શન લઈશ. એસપીજી માંથી છે. જો એક કોઠા સૂદની વાત આવી, અલ્પેશ કથિરિયાએ કહ્યું કોઠા સૂદ તો ફૂટીને ભરેલી છે. દરેક નેતાઓ ત્યાં છે, જાણે છે, બધી પરિસ્થિતિઓ જાણે છે, પણ વિપક્ષ પણ આવી ગયું, સત્તા પક્ષ પણ આવી ગયું. પણ આ પરિસ્થિતિમાં ચલો 31 ઓક્ટોબરે જ પકડી લઈએ, ત્યાં સુધી એ પછી પણ વાર્તા ચાલતી રહેશે? કેમ કે અલ્ટિમેટમ 31 તારીખ છે, બાદમાં શું જો સોલ્યુશન ના આવ્યું? 6 વર્ષથી તો નથી આવ્યું. પહેલા હું હિતેશભાઈનો જવાબ આપી દઉં. દેશનું દુર્ભાગ્ય છે કે જ્યારે 1950ની અંદર જ્યારે ભારત દેશનું જે પહેલું મંત્રીમંડળ હતું કે ભારતની આઝાદીની ચળવળના નેતાઓ બધા બેરિસ્ટર હતા અને અત્યારે ચા વાળા અને 4 ચોપડી વાળા ભારત દેશ ચલાવે છે. બીજી વાત, 31 તારીખ સુધીમાં અમારું અલ્ટિમેટમ છે. અમે સરકાર સાથે એકદમ વિનમ્રતાથી અને સરકાર ઈચ્છે તો અમે આજ કે તો આજ ને કાલ કે કાલ અમે લોકો એમની સાથે મંત્રણા કરવા તૈયાર છીએ અને આ મુદ્દા ઉપર અમે સમાધાનકારી વલણ અપનાવ્યું છે અને સરકાર સાથે બેસવા તૈયાર છીએ. પણ જો 31 તારીખ સુધીમાં અમારી આ બધી ડિમાન્ડ પૂરી નહીં થાય તો આપ જાણો છો 31 તારીખ પછી પાટીદાર સમાજ ફરીથી ગામડે શહેરે બધી જગ્યાએથી ફરીથી જૂના જે અમારા કાર્યક્રમ છે જલદ એ અમે આપીશું. એટલે મતલબ કે સક્રિય થઈ જશે ફરીથી અને 100% સક્રિય થશે. એનું કારણ છે કે છેલ્લા 5 વર્ષથી જે જૂની સરકાર હતી, રૂપાણી સરકાર હતી, એના મંત્રીઓએ અને સરકારે પાટીદાર સમાજના યુવાનોને ટાર્ગેટ કરીને કેસ કર્યા છે, હેરાન કર્યા છે ને ઘરમાંથી કાઢીને માર્યા છે. એનો હાલની અંદર એવો કોઈ રેકોર્ડ સમજી લો કે કોઈ મીડિયાએ બી એની નોંધ નથી લીધી. એટલે એ તમામ બધો દાવાનળ છે ને એ આ મીડિયાએ 5-6 વર્ષ પહેલા બંને પક્ષે ઘણું બધું ચલાવ્યું છે. પછીની વાત છે, બેનની સરકાર ગઈ એના પછી 2015 થી 16 આ માધ્યમે દરેક પક્ષને રજૂ કર્યો છે. ના ના સાહેબ સમજો તમે, એ સરકારની અંદર પાટીદાર યુવાનો ઉપર અઢળક કેસો થયા છે અને પાટીદાર યુવાનોને નાની બાબતોની અંદર માર્યા છે. આજે બધું ભૂલી ગયા અમે માર પણ ભૂલી ગયા છીએ. અમારા ઉપર થયેલા કેસો પાસા ખેંચો એ જ અમારી ડિમાન્ડ છે. કેમ કે જો નુકસાન પાટીદાર સમાજને બી થયું છે અને સરકારના જે સિસ્ટમના અધિકારીઓ છે એમને બી ક્યાંક નુકસાન થયું છે. જો સમાજ એ વસ્તુ ભૂલી શકતો હોય તો સરકાર કેમ ના ભૂલી શકે? ઓકે, વાસુદેવભાઈ આપનું ક્વિક રિએક્શન લઈશ. વાત કરી કે 31 પછી જલદ આંદોલન, આ તો કહીએ છીએ કે 6 મહિના પછી સોલ્યુશન આવી જશે તો વાત ઠેલાઈ જશે, આમને આમ તો ચૂંટણી આવી જશે. આમાં એવું છે
કે અંગ્રેજો જ્યારે શાસન કરતા હતા ને ત્યારે જે લોકો શક્તિશાળી નેતાઓ હતા ને બધા મહાણમાં ભરી ભરીને બિહારમાંથી મૂક્યા હતા ટાપુઓ ઉપર જઈને, એટલે શક્તિશાળી લોકોને રૂંધવા માટે થઈને આ કેસો થાય છે. આ પાટીદારોને ખબર નથી પડતી. એમણે સમજવાની જરૂર છે કે તમારી શક્તિઓ છે એ શક્તિઓના આધારે એમનું મોત નિશ્ચિત છે. એને કારણે તમને બધાને રૂંધી રાખવા માટે તંત્રનો દુરુપયોગ કરે છે. તમે સમજો, તમે નવી સંભાળનો વિચાર કરો. મેં જે વાત કરી ને એ મેં જે કીધું ને કોઠાસૂઝ હોય ને વાસુદેવભાઈ, આ આંદોલનમાં હું એ કહું છું કોઠાસૂઝ માને આ જે કોઠાસૂઝ જે લોકોની હતી, કોઈ કોંગ્રેસમાં ગયું, કોઈ એનસીપીમાં ગયું, કોઈ ભાજપમાં ગયું, એ તો નેતા બની ગયા. દરેક આંદોલનમાંથી નેતા બને છે. જો સોલ્યુશન નથી ને, એ પ્રક્રિયા છે, એ વર્ષોથી ચાલતી છે. પણ આંદોલન કા સંગઠન અને કા રૂપિયા નખાય છે, 3 થી નેતા થવાય છે. એમાં નેતા થાય એમાં કઈ ખોટું નથી. સવાલ એવો છે, સોલ્યુશન એક જ છે કે જે જો કોઠાસૂઝ વાળા જો નેતાઓ હોત, મંત્રીઓ બન્યા હોત, 5 વર્ષથી લટકતું ના હોય. આ ઓલા જેને કહેવાય ને કે ઊંટના હોઠની જેમ લટકી રહ્યું છે, લટકાવવામાં આવી રહ્યું છે. એ મારું કહેવું છે કે જાણી જોઈને સબળ નેતૃત્વ કરી શકે એવા યુવાનોને ગોંધી રાખવા માટે, એની ઉપર લગામ લગાડવા માટે થઈને આ કિમિયા છે, તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. હવે તંત્ર છે એની પાસે જે પાવર છે એક્ઝિક્યુટ કરવાના, અને એની પાસે ડિસ્ક્રિશનરી, હું કહું છું, લોકો એમ કહે છે કે ભાઈ મનમાની જે થઈ રહી છે, માણસ મોડું કરી શકે છે, ભેદભાવ કરી શકે છે, તંત્ર આ બધું કરી શકે છે. એનો જે અધિકાર મળે છે એનો જે દુરુપયોગ કરીને નેતૃત્વ ખતમ કરવા જઈ રહ્યા છે, ત્યારે નેતૃત્વએ હવે સરકાર પાસે જવાને બદલે તમે પ્રજા પાસે જાઓ. રસ્તા ઘણા બધા છે, મારો પણ કઈ એમાં સંશોધનો છે, તમે બીજા 5 લોકોનો પણ નામ આપી શકો છો, અને મળો, નવી સંભાવના પર કામ કરો. આનાથી હું ગેરંટી આપું છું કે આનાથી 10 ગણી ઓછી મહેનતમાં, 10% મહેનતમાં તમે ધારો છો એવા સજ્જન લોકોને સક્રિય કરીને તમે નેતાગીરીમાં પ્રધાનમંડળમાં મૂકી શકો. ઓકે, ચલો વાર્તાલાપની વાત છે ને સાહેબ, આ વાર્તાલાપમાં જ્યારે સત્તાધીશ, એક મિનિટ, જ્યારે સત્તાધીશ છે એની દાનત ભાગલા પાડો અને રાજ કરવાની છે, સત્તાધીશની દાનત છે એ નેતૃત્વને ખતમ કરીને પોતાનું નબળું નેતૃત્વ ચલાવવાની છે, ત્યારે તમને કેવી રીતે સાંભળે? નથી સાંભળતું. તમે જોઈ સાંભળવાની વાત દિનેશ બામણિયા 50 સેકન્ડ બાદમાં રિએક્શન હિતેશભાઈ નું પણ લઈશ. તો વાત વાર્તાલાપની છે ને, એ જ નથી થઈ રહી. બાકી તો ગાંધીનગર તો સીધું જવાય એસજી હાઈવે થી. પણ 6 વર્ષ થયા. ભૂતકાળમાં ગુજરાત સરકારને 2015માં શું થયું, 2017માં શું થયું, આજે જે મંત્રીઓને ન લઈ શકાય, જે કોંગ્રેસના ધારાસભ્ય ન લઈ શકાય, એ લોકોને લેવા પડ્યા. આ તમામ રાજકીય પરિણામો પાટીદાર આંદોલન આધારિત થઈ છે. અમે 31 તારીખ સુધી સરકારને વિનંતી કરીએ છીએ કે અમે આંદોલનકારીઓ તો છીએ જ, પરંતુ અમે એક સમાજમાં એક મતદાર પણ છીએ, જેના લીધે સરકાર, આ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, આનંદીબેનની સરકાર હતી કે વિજયભાઈ રૂપાણી સરકાર હતી, અમારા દ્વારા ચૂંટાયેલી સરકારો હતી. એટલે અમે પ્રજા તરીકે તમારી પાસે માંગણી કરીએ છીએ, અને અમારી વ્યાજબી માંગણીઓનો તમે જાહેરાત કરેલ છે, તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. 31 તારીખ સુધીમાં અમે તમારી પાસે વિનંતી, ચર્ચા અને બધું જ તૈયાર છીએ. તમે જે કહેશો તૈયાર છે. અલ્ટિમેટમ તો એ વસ્તુનું છે કે 31 તારીખ પછી તમને રણનીતિ ખબર પડશે. પણ અમે અત્યારે હાલના તબક્કે કહી રહ્યા છીએ કે 2022 પણ આવી રહી છે, 2024 પણ આવી રહી છે, બસ એ વાત આવી ડિબેટ પૂરી થતા પહેલા હિતેશ પટેલ વાતમાં એક લાઈનમાં હિતેશ પટેલ સમયનો અભાવ છે, અમારી તાકાતનો ઉપયોગ અમે કરીશું. તાકાતનું પ્રદર્શન કરવાનું અલ્ટિમેટમ ઇનડાયરેક્ટલી મળી ગયું 31 પછી, રણનીતિ બાદમાં ડિક્લેર થશે. ડેમોક્રેસીની અંદર 4 ચોપડી ભણ્યા હોય કે ચાવાળા હોય, એની જીવનનું પહેલું ઇલેક્શન લડતો હોય, એ પ્રજા એનો જવાબ આપે છે, પ્રજા એને ચૂંટીને મોકલે છે. સવાલ દિનેશભાઈએ કીધું એમ ચોક્કસ સમાજમાં પાર્ટી હોય, રાજકારણ હોય, દરેક લોકો ચૂંટાઈને જ આવતા હોય છે, અને સરકાર વખતો વખત એનો ઉકેલ પણ લાવતા હોય છે. પણ એવું નથી. ભારતીય જનતા પાર્ટીની એક પ્રક્રિયા હોય છે, કારે એના નેતાને બદલવો, કારે મુખ્યમંત્રીને બદલવો, એ પાર્ટીની નીતિ છે ને આજની નથી, એ વખતોથી ચાલતી આવી છે. મારે એટલું જ કહેવું છે કે સમાજની સાથે બેસી, અને આજે એક વસ્તુ સમજો, જ્યારે પાસ બન્યું અને પાસમાં પછી ડિફરન્સ ઓફ ઓપિનિયન દરેક કોઈને કોઈ જગ્યાએ થતા જાય છે. એવું નથી વખતો વખત રજૂઆત થતી હોય તો એનો ચોક્કસ અવાજ સરકાર સાંભળે છે. હું એવું માનું છું કે આપણે એ સમૂહમાં આ ડિસિઝન ઉપર સરકારને જયારે વાત કરીશું તો ટૂંક સમયમાં એનો પણ ઉકેલ આવી જશે. ઓકે, ફાઇનલ કમેન્ટ. અમારી સરકારને તથા સરકારના મંત્રીઓને એક જ એવી અમારી એક રજૂઆત છે કે 2015ના જે આંદોલનકારી હતા એ છેલ્લા 6 વર્ષની અંદર તમારા રાજકીય દાવપેચો સહન કરીને અત્યારે આંદોલનકારી બધા એકદમ મેચ્યોર થઈ ગયા છે, એટલે એમને
2015ની જેમ હલકામાં લેવાનું કોઈ તમે હલકા ના લેતા. 2015 પછી આજ 2022ની અંદર આ જ આંદોલનકારીઓ એ તમે જો અમારા પ્રશ્નોના સોલ્યુશન નહીં લાવો તો આંદોલનકારી હવે એ રાજકીય દાવપેચ લડવા બી તૈયાર છે. ઓકે, ચલો હળવાશથી ન લેશો એમ વાત કરી. 31 તારીખ પછીની રણનીતિ ચર્ચામાં સમયનો અભાવ છે, પણ એક વાત સ્પષ્ટ નીકળે, 6 વર્ષ થયા, હજુ પણ અમુક પ્રશ્નો અટકેલા છે અને પ્રશ્નો એવા સમયે ફરીથી અલ્ટિમેટમ અપાય છે કે જૂના પ્રશ્નો કમિટમેન્ટ પૂરા કરવામાં આવે. પણ શું આ પ્રેશર ટેક્ટિક્સ છે આવનાર સમયમાં? દિનેશ બાંભણિયાએ પણ વાત કરી, 31 બાદની રણનીતિ પણ 22 આવે છે, 24 આવે છે, તો ઇનડાયરેક્ટલી સીધું સરકારને કહેવામાં આવી રહ્યું છે જે માંગ છે ઈડબ્લ્યુએસ ની જે વાત કરે છે, આપ્યું તો સોલ્યુશન આવી ગયું આંદોલન સામે, અન્ય સમાજોને પણ લાભ થયો, તો તેની સામે હજુ જે માંગ પેન્ડિંગ છે તે માટે માંગ થઈ રહી છે. નોકરીનો મુદ્દો છે, કેસો પાછા ખેંચાવાનો મુદ્દો છે અને સાથે સાથે સર્વેનો મુદ્દો છે. તો કદાચ લાગે છે અત્યારની ચર્ચા પરથી કે આવનાર સમયમાં 31 કે 31 બાદ આ જ મુદ્દા ચર્ચામાં રહેશે, પણ સરકાર અને પાસ વચ્ચે બેઠક કે આવેદન જે પણ અપાય, સોલ્યુશન તરફ રસ્તો ક્યારે જાય છે એ પણ એક પ્રશ્ન રહેશે. કેમ કે સોલ્યુશન થશે કે નહીં થશે એ પણ નક્કી કરશે કે 22માં કોણ કેટલું પ્રેશર આપશે કે પ્રેશર ટેકનિક્સ અપનાવશે, જે શબ્દનો ઉપયોગ થયો આ પેનલમાં. નમસ્કાર તમામ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.